હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંગદાણાને શેકવાની કે ફોતરા કાઢવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં ગુજરાતી માંડવી પાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીં 1 કિલો સિંગદાણા લઈ લીધા છે. સિંગદાણાને જોઈ અને ચેક કરી લેવાનું. કોઈ પણ દાણો ખરાબ હોય તો તેને આપણે અલગ કરી દેવાનો. હવે સિંગદાણાને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેશું અને તેને ગેસ પર રાખી 2 મિનિટ સુધી આ રીતે શેકી લેશું. તો અહીં માત્ર 1 થી 2 મિનિટ જ આપણે સિંગદાણાને શેકવાના છે. ઘણા લોકોને થશે કે થંબનેલમાં લખેલું છે કે સિંગદાણાને શેકવાના નથી, પરંતુ અત્યારે ચોમાસું હોવાથી સિંગદાણા થોડા હવાઈ જાય છે. આપણે કહેતા હોઈએ છીએ ને કે સિંગદાણા હવાઈ ગયા છે. તો સિંગદાણા થોડા ક્રિસ્પી થઈ જાય એ માટે માત્ર 1 થી 2 મિનિટ સુધી આ રીતે આપણે સિંગદાણાને શેકી લેશું. આપણે તેના ફોતરા કાઢવાના નથી, એટલે તેને વધારે શેકવાની કોઈ જરૂર નથી. હવે એક મોટા વાસણમાં કાઢી અને સિંગદાણાને આપણે થોડા ઠંડા કરી લેશું. આ રીતે હાથ લગાવી શકીએ તેવા ઠંડા થઈ જાય એટલે થોડા થોડા કરી તેને એક મિક્સર જારમાં ઉમેરી દેશું. મિક્સરનું જાર આ રીતે અડધું ભરવાનું છે અને તેનું ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર આપણે તેને દળી લેશું. સિંગદાણાને આ રીતે પલ્સ મોડ ઉપર જ દળવાના છે, જેથી કરી તેમાંથી તેલ છૂટું ન પડે. આ રીતનો એકદમ સરસ છૂટો પાવડર તૈયાર કરવાનો છે. હવે થોડા થોડા સિંગદાણા મિક્સર જારમાં ઉમેરતા જઈ અને બધા સિંગદાણાનો આ રીતે આપણે ભૂકો તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકશો બધા જ સિંગદાણાને મેં આ રીતે દળી લીધા છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને એક કડાઈમાં આપણે 500 ગ્રામ ખાંડ લઈ લેશું. આ ખાંડ માપીને જ લીધેલી છે. 1 કિલો સિંગદાણાની સામે આપણે 500 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું. હવે તેમાં 1 ગ્લાસ ભરી અને પાણી ઉમેરી દેશું, અથવા ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. હવે તેને ગેસ પર રાખી દેશું. એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર તેને થવા દેશું. થોડીક જ વારમાં ચાસણીમાં એક ઉભરો આવી જશે. તો હવે તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે સરસ એવો ઉભરો આવી ગયો છે. હવે હાઈ ફ્લેમ ઉપર ચાસણીને આપણે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું. ત્યાર પછી એક ટીપું ચાસણીનું વાટકીમાં પાડી અને ચેક કરી લેશું. અહીં આપણે માંડવી પાક માટે એકદમ સરસ આ રીતે એક ઘાટા તારની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે. તો આ રીતે એક તાર બની અને તૂટે એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. ઘી ઉમેરવાથી માંડવી પાકમાં ખૂબ જ સરસ શાઈન આવશે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. ઘી ઓગળી જાય ત્યાર પછી તૈયાર કરીને રાખેલો આપણે માંડવીનો ભૂકો ઉમેરી દેશું. બધો ભૂકો આ રીતે એકસાથે ઉમેરી દેવાનો અને હવે ચમચાથી તેને મિક્સ કરી લેશું. સિંગદાણાનો બધો ભૂકો એકદમ સરસ ચાસણી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું અને ગેસને એકદમ ધીમો કરી દેવાનો. બધું એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસને ચાલુ રાખશું. ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનું. તો હળવા હાથે આ રીતે બધું એકસરખું મિક્સ કરી લેશું. 1 આધ મિનિટમાં તમે જોઈ શકશો બધો સિંગનો ભૂકો ચાસણી સાથે એકદમ સારી રીતના પલળી ગયો છે. તો તમારે જેટલો પણ માંડવી પાક બનાવવો હોય એની અડધી ખાંડ લેશો એટલે પહેલી જ વારમાં માંડવી પાક પરફેક્ટ બનીને તૈયાર થશે. અહીં મેં આજે 1.5 કિલોનો માંડવી પાક બનાવીને તૈયાર કરેલો છે. 1 કિલો સિંગદાણા અને 500 ગ્રામ ખાંડ લીધેલી છે. માંડવી પાક બનાવતી સમયે હંમેશા સિંગદાણા કરતાં અડધી ખાંડનો ઉપયોગ કરવાનો. હવે તમે જોઈ શકશો બધું એકસરખું એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો તરત જ ગેસને બંધ કરી દેશું. માંડવી પાકનું આ મિશ્રણ એક ઘી લગાવેલી થાળીમાં એકી સાથે બધું ઉમેરી દેશું અને ચમચાથી આપણે તેને ફેલાવી લેશું. આ કામ આપણે ફટાફટ કરવાનું છે, નહીંતર માંડવી પાક તરત જ હવે સેટ થઈ જશે. ચાસણી બનાવ્યા પહેલાં થાળીને આ રીતે ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાની, જેથી કરી અને તરત જ આપણે માંડવી પાકને ફેલાવી શકીએ. આ રીતે ચમચાથી બધી બાજુ એકસરખો માંડવી પાક ફેલાવી લેવાનો. ત્યાર પછી આ રીતનો એક વાટકો લઈ લેશું અને તેમાં સેજ એવું પાછળ ઘી લગાવી લેવાનું અને હવે વાટકાથી આપણે માંડવી પાકને સેટ કરી લેશું. આ રીતે વાટકાથી એકદમ સરસ લીસો માંડવી પાક તૈયાર થશે. હળવા હાથે આ રીતે દબાવતા જઈ અને ચારે બાજુ થાળીમાં વાટકાથી આ રીતે પ્રેસ કરી લેવાનું. તો તમે જોઈ શકશો ખૂબ જ સરસ બધી બાજુ એકદમ સરસ લીસો માંડવી પાક તૈયાર થઈ ગયો છે. હવે તેને 10 થી 15 મિનિટ ઠંડો થવા દેશું. માંડવી પાક થોડો ગરમ હોય ત્યારે જ તેમાં છરીથી કટ લગાવી લેવાના. એકદમ જામી જશે તો પછી તેમાં કટ નહીં લાગે. સિંગદાણાને શેકી અને ફોતરા કાઢીને તો તમે ઘણીવાર માંડવી પાક બનાવ્યો હશે, પરંતુ એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે.
આપણે બટેકાનું શાક જે રીતે છાલ ઉતાર્યા વગર કરીએ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, એ જ રીતે માંડવી પાક પણ સિંગદાણાના ફોતરા કાઢ્યા વગર કરીએ તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.